અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ તો જમાનો ડિજિટલ છે, ડિજિટલ યુગ છે, ડિજિટલ ઇન્ડિયા થઈ રહ્યું છે, બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે, પણ તેમ છતાં પોલીસ વિભાગ હજી પણ ઓનલાઈન નથી। જી હા, આવું જ કંઈક કોર્ટે નોંધ્યું છે અને સાથે જ કોર્ટે કમિશનરને હુકમ પણ કર્યો છે। આખરે કઈ રીતે ઓનલાઈન નથી, હજી પણ ક્યાં ડિજિટલાઇઝેશન થવાની તાતી જરૂરિયાત છે, કોર્ટે શું અવલોકન કર્યું અને શું હુકમ કર્યો, તમામ જાણીએ દિવ્યા પાસેથી। દિવ્યા। નુપુર, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ અમદાવાદ પોલીસ કમિશનરને હુકમ છે તે કરવામાં આવ્યું છે। કોર્ટે આજે નોંધ્યું છે અને કહ્યું છે કે તમામ જે સજાઓથી લઈને જે જરૂરિયાતની જે જોગવાઈઓ છે, માનવ અધિકારની જે જોગવાઈઓ છે, સજાની જોગવાઈઓ છે, તે તમામ જોગવાઈઓ જે નોટિસ જાહેર બોર્ડ ઉપર લગાવવી જોઈએ, જેના કારણે લોકોમાં પણ જાગૃતતા આવે અને તેમની સાથે કઈ બાબતનો અન્યાય થઈ રહ્યો છે, દોષિત જે વ્યક્તિ છે તેને કયો અપરાધ કર્યો છે અને તેની સામે કઈ કલમની જોગવાઈઓ છે, સજાની જોગવાઈઓ છે, તે તમામ બાબતોનું તેને ધ્યાન રહે। લોકોમાં પણ હજી સજાને લઈને તમામ જે પોતાના માનવ અધિકારના જે હકો છે તેનાથી લોકજાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે અને ઘણી વખત આનો જ દુરુપયોગ થતો હોય છે અને પોલીસ પ્રશાસન દ્વારા બેફામ હુકમો પણ આવી રીતે ફરિયાદીઓ ઉપર કે પછી દોષિતો ઉપર કરવામાં આવતા હોય છે, તે અટકાવવું પણ ખૂબ જરૂરી છે। આને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વની અરજી થઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને હુકમ કર્યો છે કે તમામ જે પાયાની જે જરૂરિયાતોના જે હુકમો છે, તેમ જોવા જઈએ તો માનવ અધિકારના જે હુકમો જે છે તે તમામે તમામ જવાબદારીઓથી એક જવાબદારી સમજીને નોટિસ બોર્ડ ઉપર, જાહેર બોર્ડ ઉપર અને લોકજાગૃતતા આવે માનવ અધિકારના હકોની, તે બાબતનો પ્રયાસ છે જે અમદાવાદ પોલીસ કમિશનરે કરવો જોઈએ અને પોલીસ સ્ટેશન હોય કે પછી અન્ય સ્થળ હોય ત્યાં પણ લોકજાગૃતતાનો અભાવ જ્યાં જોવા મળતો હોય ત્યાં લોકોમાં જાગૃતતા આવે તેવો પ્રયત્ન અમદાવાદ પોલીસ કમિશનરે કરવો જોઈએ, એવો આદેશ કર્યો છે। જી, અને બીજી બાજુ જો વાત કરીએ તો પોલીસની કામગીરી આમ તો વખાણાઈ રહી છે, કારણ કે હાઈકોર્ટે ફટકાર લગાવી સરકારને, ત્યારબાદ ગૃહ વિભાગ જાગ્યું અને ગૃહ વિભાગે જાગ્યા બાદ પોલીસ તંત્ર પણ ઢંઢોળ્યું પોલીસ તંત્રને અને પોલીસ તંત્ર લોક દરબાર કરી રહ્યું છે। આખા રાજ્યની અંદર વ્યાજખોરો સામે એફઆઈઆરો નોંધાઈ રહી છે, ગુના નોંધાઈ રહ્યા છે, ધરપકડ અટકાયતના દોર ચાલી રહ્યા છે, પણ સવાલ એ છે કે શું આ લોક દરબારથી લોકોનું ભલું થઈ રહ્યું છે? શું આ લોક દરબાર યોજ્યા બાદ એમની જે પણ વ્યથાઓ છે કે જે ફરિયાદો છે એ સાંભળ્યા પછી યોગ્ય નિરાકરણ આવી રહ્યું છે? આવા સવાલો સમયાંતરે લગભગ એક અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે આ લોક દરબાર ચાલી રહ્યા છે, પણ આ સવાલ પણ એની સાથે સાથે ઉઠી રહ્યા છે, કારણ કે વ્યાજખોરોનું આ વિષ ચક્ર ઓછું થવાના બદલે વધતું જઈ રહ્યું છે। એ બધાની વચ્ચે આત્મહત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, આત્મહત્યાના પ્રયાસની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને સવાલો હંમેશા ઉઠતા આવ્યા છે કે ખરેખરમાં પોલીસની કામગીરી એ કાગળ પર છે, દેખાડો છે કે હકીકતમાં આ કામગીરી થઈ રહી છે જેનાથી લોકોનું ભલું થઈ શકે। અને રાજકોટમાં જ આ સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી, જેમાં એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પોલીસ કમિશનર કચેરીની બહાર। આખરે કેમ? શું લોક દરબારથી આ મહિલાને કોઈ રસ્તો મળતો નથી દેખાયો? ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, તમામ સવાલોના જવાબ મેળવીએ મયુર પાસેથી। મયુર। બિલકુલ નુપુર, સૌથી મોટી વાત એ છે કે મહિલાઓ માટેનો આ લોક દરબાર હતો, પરંતુ જેટલી અરજીઓ આવી હતી તેના કરતાં 40% મહિલા જ ફરિયાદીઓ આવ્યા હતા। બીજી સૌથી મોટી વાત કે આ મહિલા છે તેઓ ગઈકાલે આવ્યા હતા, તેમને પોતાની આપવીતી કહી હતી, તેમને એમ પણ કહ્યું હતું કે મોરબીનો જે તાકાતવાર બિલ્ડર છે એને તેનું શારીરિક શોષણ કર્યું હતું, અકુદરતી તેમની સાથે અત્યાચાર કર્યો હતો અને તેમને ન્યાયની માંગ કરી હતી। માંગ કરતાં કરતાં આ મહિલા રડી પણ પડી હતી। સાથે ત્યાં રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ખાસ કરીને ડીસીપી પૂજા યાદવ છે, તેમને સાંત્વના પાઠવીને તેમની ફરિયાદ પણ લીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ મહિલા ડિપ્રેશનની અંદર હતી, સાથે સાથે તેમને ન્યાય નહોતો મળતો અને તેમની માંગણી હતી કે બિલ્ડરની સામે તાત્કાલિક અસરથી ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવે। નુપુર, અહીંયા ઉમેરી એ દઉં કે આ મહિલા છે ને તેને ભોળવીને આ બિલ્ડર તેના જ નજીકના કોઈ સંપર્કનો વ્યક્તિ હતો, એટલે નજીકના સગાની મદદથી જ આ મહિલાનું શોષણ થયું હતું। હાલ આ મહિલાએ ન્યાય મેળવવાની માંગણી સાથે પોલીસ કમિશનર કચેરીની બહાર આત્મહત્યા કરવાની કોશિશ કરી છે, પરંતુ આ મહિલાને બચાવી લેવાય છે અને હાલ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। સૌથી મોટો સવાલ એ છે કે સ્ત્રી સુરક્ષાને લઈને રાજકોટ સૌથી નંબર 1 શહેર કહેવામાં આવે છે। અહીંયા રાતના 2 વાગે પણ દીકરીઓ એકલી જઈ શકે છે તેવું કહેવામાં આવે છે, પરંતુ જ્યારે નજીકના જ ગણાતા લોકો જ્યારે મહિલાઓનું શોષણ કરતા હોય છે, જ્યારે અત્યાચાર કરતા હોય છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આમની રક્ષા કોણ કરશે? કારણ કે અજાણ્યો વ્યક્તિ જ્યારે કોઈ સ્ત્રીની છેડતી કરે અથવા તો તેમની સાથે કોઈ અઘટિત કૃત્ય કરવાની કોશિશ કરે ત્યારે પોલીસની મદદ માગી શકાય છે, પરંતુ આ મહિલાના
પરિચિત ગણાતા લોકો છે તેમના દ્વારા તેમની સાથે આ પ્રકારનું શોષણ થયું છે એટલે ચોક્કસ સવાલ એ ઉઠે છે કે સમાજ બિલકુલ, કઈ તરફ બિલકુલ જઈ ભાઈ. રહ્યો છે। બીજી તરફ આ મહિલાની ફરિયાદ હતી છતાં પણ 24 કલાક વીતવા છતાં પણ એ બિલ્ડર હજુ સુધી પકડાયો નથી એટલે એ પણ બહુ મોટો સવાલ છે। બિલકુલ, એટલે સવાલ એ જ છે કે લોક દરબાર યોજ્યા પછી જે તે સમસ્યાઓ સાંભળ્યા પછી કે જે તે ફરિયાદો લીધા પછી તેનું તાત્કાલિક નિરાકરણ થાય છે કે કેમ, પછી કે એક કાનથી સાંભળીને સમસ્યાઓ બીજા કાનથી બહાર નીકળી જાય છે? ઘણા બધા સવાલો છે, આવનારો સમય એનો જવાબ આપશે। પણ આ બધા વચ્ચે આગળ વાત કરવી છે ચૂંટણીની। 2023નું વર્ષ શરૂ થઈ ગયું છે। 2024 લગભગ વર્ષ સવા વર્ષ જેટલો સમય છે લોકસભાની ચૂંટણીનો અને રાષ્ટ્રીય કારોબારીની બેઠક ભારતીય જનતા પાર્ટીની મળી અને તેમાં અમિત શાહે કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જ લડાશે। તેમના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। श्री जगत प्रकाश नड्डा जी को राष्ट्रीय कार्यकारिणी ने आज सर्वानुमत प्रस्ताव किया है। श्री राजनाथ सिंह जी ने इस प्रस्ताव को रखा और सभी भारतीय जनता पार्टी के सदस्यों ने इसको हर्ष ध्वनि के साथ सर्वानुमत से स्वीकार किया है कि जगत प्रकाश नड्डा जी को जून 2024 तक भारतीय जनता पार्टी के अध्यक्ष के रूप में इनके कार्यकाल को बढ़ोतरी की जाए। અને બીજી બાજુ કોંગ્રેસની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા એને પણ 2024ની તૈયારીના સ્વરૂપે જ જોવામાં આવી રહી છે। ભલે રાહુલ ગાંધી નફરત કી બાजार में मोहब्बत की दुकान કે વગેરે વગેરે વાત કરતા હોય પણ સ્વાભાવિક રીતે પક્ષને એનો ફાયદો મળે એના માટેની જ કામ થઈ રહ્યું છે। પણ અત્યાર સુધી રાહુલ ગાંધી પોતાના એ ભાઈ વિશે ક્યારેય નથી બોલ્યા જેમના વિશે બોલ્યા બે સગા કાકા બાપાના ભાઈઓ છે પણ તેમ છતાં પણ એકબીજા વિશે ક્યારેય નિવેદન નથી સાંભળવા મળ્યું। ત્યારે પોતાના પિતરાઈ ભાઈ વિશે રાહુલ ગાંધી આજે નિવેદન આપ્યું। કોના વિશે શું કહ્યું અજય યાદવ પાસેથી જાણીએ। અજય। देखिए, निश्चित तौर पे वरुण गांधी को लेकर के हम अक्सर भारतीय जनता पार्टी और दूसरी पार्टियों में भी सवाल उठता है कि जिस तरह के स्टेटमेंट वरुण गांधी की तरफ से लगातार दिए जाते हैं, क्या भारतीय जनता पार्टी में वो रहेंगे या भारतीय जनता पार्टी को छोड़ने के बारे में विचार कर रहा है, कांग्रेस में भी जा सकते हैं, तमाम सारी अटकलें उनके बारे में लगती हैं। लेकिन कुछ ऐसे भी स्टेटमेंट उनकी तरफ से दिए जाते हैं जो एक तरह से भारतीय जनता पार्टी के अगेंस्ट जाते हैं और तब लेकर के ये तमाम सारे सवाल उठते हैं। वो भारतीय जनता पार्टी से सांसद है, पीलीभीत से सांसद है, भारतीय जनता पार्टी के नेता हैं। लेकिन अब जो राहुल गांधी भारत जोड़ो यात्रा पे चल रहे हैं, कहा जा रहा है कि 2024 की लोकसभा चुनाव की तैयारी कर रहे हैं। ऐसे में सवाल उठ रहा है कि क्या राहुल गांधी की कांग्रेस में वरुण गांधी की एंट्री हो सकती है। इसी बाबत उनसे सवाल पूछा गया था। तब राहुल गांधी ने सीधे तौर पर तो ये नहीं कहा कि राहुल गांधी की एंट्री कांग्रेस में नहीं हो सकती, लेकिन विचारधारा का उन्होंने सवाल उठाया और ये कहा कि मैं उनसे गले मिल सकता हूं, उनसे मिल सकता हूं, लेकिन उनकी विचारधारा अलग है, मेरी विचारधारा अलग है। वो आरएसएस के कार्यालय में जाते हैं और मेरा गला काट दिया जाएगा तब भी मैं नहीं जाऊंगा। तो ऐसे तमाम सारे सवाल से कहीं ना कहीं उन्होंने एक तरह से नकार दिया है, लेकिन डायरेक्ट वे में नहीं कहा है। એટલે શું કહ્યું તું રાહુલ ગાંધીએ એમના જ મોઢે સાંભળીએ। वो बीजेपी में है, शायद अगर वो यहाँ चलेंगे उनको प्रॉब्लम हो जाएगी, मगर मेरी विचारधारा उनकी विचारधारा से नहीं मिलती। मेरी विचारधारा मैं आरएसएस के ऑफिस में कभी नहीं जा सकता। आप मेरा आपको गला काटना पड़ेगा, पहले मैं नहीं जा सकता। और मेरा जो परिवार है उसकी एक विचारधारा है, उसका एक थॉट सिस्टम है, थिंकिंग सिस्टम है। और जो वरुण है उन्होंने एक समय, शायद आज भी, उस विचारधारा को अपनाया और उस विचारधारा को अपना बनाया। तो मैं उस बात को एक्सेप्ट नहीं कर सकता। मैं जरूर प्यार से मिल सकता हूं, गले लग सकता हूं, मगर उस विचारधारा को मैं एक्सेप्ट नहीं कर सकता, कर नहीं सकता, इम्पॉसिबल है।
અને આગળ વાત કરવી છે વિવાદોની યુનિવર્સિટી MS યુનિવર્સિટી, જ્યાં એક વિવાદ શમે નહીં કે બીજો વિવાદ રાહ જોઈને જ બેઠો હોય અને એ વિવાદ પાછો ઊભો થાય. આવો જ એક વિવાદ હમણાં થોડા દિવસથી ચાલ્યો અને એ છે આ મિથ્યા નમાજ પઢવાનો વિવાદ. અને એ વિવાદ હજી તો માંડ ઠંડો પડે ત્યાં ફરી વકરતો દેખાઈ રહ્યો છે. આખરે શું આની પર નિવેદનબાજી થઈ રહી છે, સૌથી પહેલા એ જોઈ લઈએ. खाली इतना ही बोला था अपने मीडिया के अंदर कि जो भी है अच्छा नहीं है, मतलब कि जहाँ इसकी जगह होती है वहीं करे तो अच्छा लगे. इसके अंदर रात को फिर घर पे गया वापस में, तो मेरे पास में कॉल आया था और मुझे मतलब गाली दे रहा था कि तू होता कौन है ऐसा बोलने वाला. फोन पे नाम नहीं बताया था, खाली इतना बताया था कि मैं बड़ों से बोल रहा हूँ, तू कहाँ से बोल रहा है और मुझे आके कल MS के अंदर मिल, ऐसा सब कुछ बोल रहा था. मैंने अभी यहाँ पे आकर सर से बात की और मैंने एप्लीकेशन दी है. अभी जो होगा वो देखा जाएगा. એટલે કે જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીએ નમાજ પઢવાની ના પાડી, એને ધમકી ભર્યો કોલ આવ્યો છે. આખરે શું છે આખો આ મામલો, કૃણાલ શર્મા પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે 2 દિવસ પહેલા સાયન્સ ફેકલ્ટી છે MS યુનિવર્સિટીની, ત્યાં એક વિદ્યાર્થીની નમાઝ પડતી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ સ્વાભાવિક છે કે મીડિયા ત્યાં પહોંચે અને ત્યાંના જે વિદ્યાર્થીઓ હાજર હોય એટલે તેના મંતવ્ય પણ લેવામાં આવે કે તેઓ શું માને છે કે યુનિવર્સિટીમાં નમાઝ પડવી જોઈએ કે નહીં પડવી જોઈએ. જો કે આજે ડીન દ્વારા ત્યાં કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ ન થવી જોઈએ, ન કરવી જોઈએ તેવો પરિપત્ર જાહેર કરી દેવાયો છે. તે દરમિયાન આ અમુક વિદ્યાર્થીઓએ કેટલીક મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા કે આ જે નમાઝ પડવાની ઘટના છે તે શિક્ષણ સંકુલમાં ન હોવી જોઈએ અને તે લઈને આ કુલદીપ શર્મા નામનો જે વિદ્યાર્થી છે તેને ગત સાંજે એક અજાણ્યા નંબરથી અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને તેને જોઈ લેવાની અને સબક શીખવાડવાની ધમકી આપી હતી. એટલે આજે આ ડરી ગયેલો જે વિદ્યાર્થી છે કુલદીપ શર્મા તે તેના સાથી વિદ્યાર્થી મિત્રો સાથે સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો અને અજાણ્યો નંબર પોલીસને આપ્યો છે અને તેના સામે હાલ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસો હાથ ધરી રહી છે, પરંતુ જે એક વિવાદ છે કે નમાઝ પડવા મામલે યુનિવર્સિટી વિવાદમાં હોય ત્યારે હવે વિદ્યાર્થીઓને ધમકી આપવી અને MS યુનિવર્સિટીમાં જ જોઈ લેવાની ધમકી આપી તેને લઈને આ નવો વિવાદ વકર્યો છે. અને આગળ વાત કરીએ અમદાવાદ જીમખાનાનું સ્થળ બદલવાને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી. વિવાદ એને લઈને પણ થયો હતો, પણ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય અમદાવાદ જીમખાનાના સ્થળને લઈને લેવામાં આવ્યો છે. આખરે શું નિર્ણય લેવામાં આવ્યો છે, દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા. નુપુર, અમદાવાદમાં જીમખાનાને લઈને જે કેન્દ્ર સરકાર દ્વારા જે લીઝ મૂકવામાં આવી હતું, સદીઓથી આ જીમખાનું લીઝ ઉપર હતું, જેને લઈને અરજદાર દ્વારા કોર્ટમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો ને જીમખાનું ખાલી કરાવવાની વાત હતી. કેન્દ્ર સરકારે પણ આ બાબતને ધ્યાનમાં દોરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા લીઝ પર ભલે રહ્યું તે બાબતને રજૂઆત પણ કરી હતી. જોકે કેન્દ્ર સરકારનો નિર્ણય છે તે કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે અને અરજદારની જે માંગ હતી તે ફગાવી દીધી છે. એટલે કે હવે અમદાવાદ જીમખાનું છે તે જે સ્થળ ઉપર છે તે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં છે તો ત્યાંનો ત્યાં જ રહેશે તેવું કોર્ટે પણ ઠેરવ્યું છે. જી બિલકુલ. અને આગળ વાત કરીએ તો એક જે અમદાવાદ જીમખાનાની તો આ વાત થઈ, પણ એની સાથે સાથે RTIને લઈને પણ એક વાત સામે આવી હતી કે ગુજરાત આયોગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, ગુજરાત માહિતી આયોગના હુકમને હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. આ હાઈકોર્ટ દ્વારા હુકમ પર અવલોકન કરવામાં આવ્યું છે. ત્રાહિત વ્યક્તિની માહિતી આપવી એ RTI ન ગણાય તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે અને સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે RTIનો દુરુપયોગ ન થાય તે ધ્યાન રાખવું જરૂરી છે. સર્વિસ રેકોર્ડની માહિતી RTI હેઠળ મેળવવા માટે હકદાર નથી તેવું પણ કહ્યું. RTI એક્ટ પર હાઈકોર્ટ દ્વારા આ તમામ નિવેદન આપવામાં આવ્યા છે. અને આગળ વાત કરીએ 17 સભ્યો પર સમેટાયેલી કોંગ્રેસ. 17માંથી પણ એક નામ નક્કી કરવાનું હતું. આમ તો કાયદા પ્રમાણે 30 દિવસની અંદર એ નામ નક્કી કરી દેવાનું હોય કે ભાઈ 30 દિવસમાં અમારા વિપક્ષના નેતા આ છે એ જણાવી દેવાનું હોય વિધાનસભાની અંદર, પણ તેમ છતાં પણ એ જણાવી ન શકી કોંગ્રેસ. 30 દિવસથી વધારે સમય વીતી ગયો અને આખરે હવે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોને નેતા બનાવવામાં આવ્યા, કોને ઉપનેતા બનાવવામાં આવ્યા, હિરેન રાવલ પાસેથી જાણીએ. હિરેન. जो कांग्रेस द्वारा मोड़े मोड़े विधानसभा गृहनी अंदर कांग्रेस पक्षना नेता तरीके अमित चावड़ा और उपनेता तरीके शैलेष परमारना नामनी जाहेरात करवामां आवी छे. विधानसभा अध्यक्ष ने पण आ अंगेनी माहिती आपतो पत्र कांग्रेसना धारासभ्यो द्वारा आज आपवामां आव्यो छे. जो कि विधानसभा गृह में कांग्रेस ने नेता प्रतिपक्षनु स्थान मळशे के केम तेने लईने हजू पण शंकाओ छे. राज्य सरकार और विधानसभा सचिवालयनी सूत्रों तरफथी मळती माहिती मानीए तो राज्य सरकार और भारतीय जनता पार्टी आ वखते
કોંગ્રેસને પણ નેતા વિપક્ષનું પદ આપવા માટે તૈયાર નથી અને નિયમોને આધારે પણ જોવા જઈએ તો નેતા પ્રતિપક્ષનું સ્થાન છે તે આ વખતે નહીં મળી શકે. માત્ર કોંગ્રેસના નેતા તરીકે એટલે કે પાર્ટીના નેતા તરીકે તો વિધાનસભા ગૃહમાં રહી શકશે અને કાયદાકીય રીતે જો કોઈ પાર્ટી સાથેની લેવડ દેવડ અથવા તો જે પત્રવ્યવહાર રહેતો હોય છે તો એ અમિત ચાવડાના નામે થાય એ પ્રકારની ફોર્માલિટી માત્ર વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂરતી આ રહેશે. સામાન્ય રીતે નેતા વિપક્ષ હોય તો તેની અંદર સીધા વિધાનસભા ગૃહની કાર્યવાહી માટે મળતી કામકાજ સલાહકાર સમિતિની બેઠક અથવા તો અન્ય જે સંવૈધાનિક પદો પરની જે નિમણૂકો હોય છે એની અંદર નેતા વિપક્ષની મંજૂરી ક્યારેક જરૂરી રહેતી હોય છે, પરંતુ આ કાયદાકીય પ્રક્રિયા અથવા તો આ ટેકનિકલ મુદ્દાઓમાંથી પસાર ન થવું પડે એટલા માટે સરકાર આ વખતે કોંગ્રેસને વિપક્ષનું પદ આપવા માટે તૈયાર નથી. કોંગ્રેસે મોડે નેતા અને ઉપનેતાના નામો તો જાહેર કર્યા છે, પરંતુ એ માત્ર કોંગ્રેસ અને પાર્ટી પૂરતા મર્યાદિત રહી શકે છે. વિધાનસભા ગૃહમાં નેતા વિપક્ષ તરીકેનું પદ, એની ગાડી, એનો ઓફિસ આ વગેરે ન મળે તેવી શક્યતાઓ અત્યારે હાલ પ્રબળ દેખાઈ રહી છે. બિલકુલ, એટલે શું થાય છે એ તો આવનારો સમય બતાવશે. પણ જેઓ પાર્ટીએ નેતા વિપક્ષ તરીકે નામ જાહેર કર્યું કે નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાએ પોતાના આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે, શું કહ્યું તેમણે હવે જુઓ. ગુજરાતની પ્રજાએ જેમને વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી સોંપી છે એ પ્રજાની અપેક્ષા મુજબ એ પ્રજાના પ્રશ્નો અને પ્રજાની તકલીફોમાં એનો સવારો બની રહીએ, એની અવાજ બની રહીએ અને તાકાત સાથે લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા થાય અને ગુજરાત આગળ વધે, ગુજરાતીઓ આગળ વધે એ માટે રચનાત્મક અને સકારાત્મક વિરોધ પક્ષ તરીકે કામ કરીશું. કોંગ્રેસ રચનાત્મક અને સકારાત્મક વિરોધ પક્ષ તરીકે કામ કરશે એ તો અમિત ચાવડાએ જણાવ્યું, પણ એની સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે કોંગ્રેસ માત્ર 17 સભ્યો પર સમેટાઈ ગઈ. માત્ર 17 ધારાસભ્યો જ કોંગ્રેસના છે, 17 મુરતિયા જ કોંગ્રેસના જીતી શક્યા. અને આવું કેમ થયું એના માટે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવાઈ હતી અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી સમક્ષ કોંગ્રેસના જ ધારાસભ્યો, કોંગ્રેસના જ નેતાઓ, કોંગ્રેસના જ આગેવાનો દ્વારા કોંગ્રેસની શું ખામીઓ છે, કોંગ્રેસની શું ત્રુટીઓ છે એ રજૂ કરવામાં આવી. ધારાસભ્ય નૌશાદ સોલંકીએ શું કહ્યું એ જુઓ. કોંગ્રેસના કરોડો કાર્યકર્તાઓ ગામડાથી લઈને શહેર સુધી એ અથાગ પરિશ્રમ કરે છે. 5 વર્ષ સુધી લોકોના પ્રશ્નોને વાચા આપે છે. અનેક મુદ્દે પોલીસનો અત્યાચાર સહન કરે, આંદોલનો કરે, ધરણા કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે ક્યાંક અમે રણનીતિની અંદર ક્યાંક અમે નિષ્ફળ જઈ રહ્યા છીએ અને અમારી રણનીતિ છેલ્લા 27 વર્ષની અંદર સફળ થઈ નથી. આ વાતનો સ્વીકાર એક કરવો રહ્યો અને અહીંયાથી આગળ જે રસ્તો છે ખૂબ કઠિન રસ્તો છે. એટલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ વાત કરી. એટલું જ નહીં પણ બીજા પણ કોંગ્રેસના જે નેતાઓ છે કે પૂર્વ ધારાસભ્યો છે એ બધાએ વાત કરી છે. વિરજી ઠુમરે તો ત્યાં સુધી કહ્યું કે આમૂલ પરિવર્તનની જરૂર છે, એ સિવાય નહીં થાય. આમ તો જુઓ તો કોંગ્રેસ કદાચ જાણે જ છે કે કોંગ્રેસની તકલીફ ક્યાં છે, પણ ખબર નહીં વર્ષોથી એવું તો શું કારણ છે કે દૂર નથી કરી શકી. હવે સત્યશોધક કમિટી, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી શું આમૂલ પરિવર્તન લાવે છે એનો જવાબ તો આવનારો સમય આપશે. પણ આ બધા વચ્ચે એક સરકારી અધિકારી પર મોટા સવાલ ઉઠી રહ્યા છે. આખરે કોણ છે આ સરકારી અધિકારી, શું સવાલો એમની સામે ઉઠ્યા છે, કોણે આરોપ લગાવ્યા, શું આરોપ લાગ્યા છે, તમામ વિશે જાણીએ આયુષી પાસેથી. આયુષી. બિલકુલ, નુપુર ગાંધીનગરના પૂર્વ ડીડીઓ છે શાલિની દુહાન, જેના પર જે ફરિયાદ છે તે કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના સભ્ય જે છે અજીતસિંહ, તેમણે આ ફરિયાદ કરી છે અને તેમનો આક્ષેપ છે કે કોરોના કાળ દરમિયાન નિયમ વિરુદ્ધ એન્જિનિયર પાસે, જે કોન્ટ્રાક્ટર હતા તેમની પાસે કામ કરવામાં આવ્યું અને એ સ્થિતિ આવી ગઈ કે જ્યારે તેમની પાસે જે આ ચેમ્બરના રિનોવેશન માટે એન્જિનિયર પાસે પૈસા ન હતા, તેમણે પોતાના દાગીનાઓ વેચીને આ કામ પૂરું કર્યું હતું ને પૈસા જે છે તે ચૂકવ્યા હતા અને તે પૈસા છે તે ન આપવામાં આવ્યા. કોરોના કાળ દરમિયાન નિયમ વિરુદ્ધ આજે આખું કામ છે કરવામાં આવ્યું હતું. સરકારે કોઈ નવો ખર્ચ ન કરવા માટેના આદેશો જે છે તે આપ્યા હતા અને તે સમય દરમિયાન ચેમ્બરનું રિનોવેશનનું કામ છે તે જે આ પૂર્વ ડીડીઓ છે શાલિની, તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આઈએએસ જે શાલિની દુહાન છે તેઓ હાલ શિક્ષણ વિભાગની અંદર ફરજ પર છે અને તેમની સામે જે કેસ કરવામાં આવ્યો છે તેમાં તપાસ માટે સીઆઈડી ક્રાઇમને પણ તે તપાસ આપવામાં આવે તેવી આજે તેમના દ્વારા જે માંગ છે અજીતસિંહ રાઠોડે કરી છે. એટલે કે જે જિલ્લા પંચાયતના સભ્ય છે તેમણે આ ફરિયાદ દાખલ કરાઈ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને આ બધા વચ્ચે એક અત્યારે મોટા સમાચાર, એપીએમસીની ચૂંટણી કરવા માટે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. જી હા, ખેતીવાડી ઉત્પાદન સંઘ માટેની ચૂંટણી યોજવા સરકાર દ્વારા
આદેશ કરવામાં આવ્યા છે અને આગામી 3 મહિનાની અંદર એપીએમસીની ચૂંટણી થશે. જે પણ એપીએમસીમાં ચૂંટણી બાકી છે ત્યાં ચૂંટણી યોજાશે. આગામી 3 મહિનાની અંદર તમામ એપીએમસી જ્યાં ચૂંટણી નથી થઈ, ચૂંટણી બાકી છે, એ તમામ એપીએમસીમાં ચૂંટણી થઈ જશે. અત્યારે 24 જેટલી એપીએમસી છે કે જ્યાં ચૂંટણી બાકી છે અને તમામ એપીએમસીની ચૂંટણી થવાની છે. સહકારી માળખું ફરી એકવાર ગરમાવાનું છે. સહકારી રાજકારણનો રંગ ફરી એકવાર જોવા મળવાનો છે. રાજ્ય સરકારે ચૂંટણીના આદેશ કર્યા છે. ખેતીવાડી ઉત્પાદન બજાર એપીએમસી કે જેની ચૂંટણી 24 એપીએમસી એવી છે કે જેની ચૂંટણી હજી સુધી નથી થઈ અને એ ચૂંટણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા હિરેન રાવલ. જી હિરેન. જો ઘણા લાંબા સમયથી એપીએમસીની ચૂંટણીઓ બાકી હતી, અલગ અલગ કારણોસર એપીએમસીની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવતી હતી, મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હવે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીની પરિસ્થિતિને આધારે પણ હવે ચૂંટણીઓ થઈ શકે એવી હોવાના કારણે આગામી 3 માસમાં એપીએમસીની ચૂંટણી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ રાજ્યમાં 24 જેટલી એપીએમસીમાં ચૂંટણી બાકી છે, જે ચૂંટણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં એપીએમસીની ચૂંટણી યોજવા માટે સહકાર વિભાગે પણ હવે આદેશો આપ્યા છે કે ઝડપથી 3 મહિનાની અંદર આ ચૂંટણી પૂરી કરવી. જી હિરેન, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અને મોંઘવારીનો વધુ એક માર સહન કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે, કારણ કે રાજ્યભરમાં વીજળીના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. આખરે વીજળીનો આ કરંટ કેટલો જોરથી લાગવાનો છે લોકોને, ક્યાં કેટલો, કઈ કંપની કેટલો વીજદર વધારવાની છે, કીર્તન પટેલ પાસેથી જાણીએ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમે જે આજે પરિપત્ર કર્યો છે, એ પરિપત્ર મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમે રાજ્યની જે 4 તમામ વીજ કંપનીઓ છે એમને આદેશ કર્યો છે કે પ્રત્યેક યુનિટમાં જે ફ્યુઅલ ચાર્જ લેવામાં આવે છે એ ફ્યુઅલ ચાર્જમાં 25 પૈસાનો વધારો કરવામાં આવે. અત્યારે જે પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જ ચાલે છે એ ફ્યુઅલ ચાર્જ ₹2.60 છે. નવા આદેશ પ્રમાણે જે 25 પૈસાનો વધારો થાય છે એ મુજબ જોવા જઈએ તો હવે મતલબ એગ્રીકલ્ચર સિવાયના જેટલા પણ એકમો છે, ઔદ્યોગિક એકમો છે કે રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ, એ તમામ એકમોમાં ફ્યુઅલ પ્રતિ યુનિટ જે ફ્યુઅલ દીઠ ચાર્જ છે એ ₹2.60થી વધીને ₹2.85 થશે. રાજકોટથી હચમચાવી દે એવા આઘાતજનક સમાચાર સામે આવ્યા છે કે એક વિદ્યાર્થીનીનું ક્લાસરૂમની અંદર મૃત્યુ થયું છે અને મૃત્યુનું કારણ ચોંકાવી દે તેવું છે. શું છે, મયુર સોની પાસેથી જાણીએ. મયુર. બિલકુલ ઉપર અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે વૃદ્ધ અથવા તો એજેડ લોકો છે તેમને હાર્ટ એટેક આવતો હોય છે, પરંતુ પહેલી વખત રાજકોટની અંદર કોઈ કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 8ની વિદ્યાર્થીની છે, તેને છાતીમાં દુખાવો પડ્યો અને અચાનક આ છાતીનો દુખાવો તેના માટે મોતનું કારણ બન્યો. હાલ તો તેમના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે, વિસેરાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારે વિગત સામે આવી રહી છે કે જસાણી સ્કૂલની અંદર ધોરણ 8ની એક વિદ્યાર્થીની છે, ચાલુ ક્લાસની અંદર અચાનક તેને છાતીમાં દુખાવો પડ્યો હતો. સ્કૂલના જે શિક્ષક છે તેમને જાણ કરી હતી, ત્યારબાદ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેને હોસ્પિટલે ખસેડવા માટે તેને વાલીઓને પણ જાણ કરવામાં આવી હતી. આખી ઘટના દરમિયાન વિદ્યાર્થીની છે તેનું મોત નીપજે છે અને આખી સ્કૂલ છે તે સ્તબ્ધ થઈ જાય છે. પરિવાર પણ અત્યારે હતપ્રત છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ શું છે, ખરેખર હૃદય રોગ છે કે પછી કોઈ અન્ય બીમારી હતી આ બાળકીને, એ તપાસનો વિષય છે અને તપાસ માટે વિસેરા છે એ મોકલી આપવામાં આવ્યા છે. તપાસનો વિષય એ પણ છે કે જો હાર્ટ એટેકથી મૃત્યુ આવ્યું છે તો પછી એની પાછળનું કારણ શું છે, જો ખરેખર શું આ કિશોરીને હાર્ટની બીમારી હતી કે પછી ભણવાનું પ્રેશર કે પછી ઠંડીની અસર વગેરે વગેરે. પણ ઠંડીના આ વખતની ઠંડી ખરેખર ઘાતક સાબિત થઈ છે. અમદાવાદ જેવા શહેરની અંદર 1 ડિજિટની અંદર તાપમાન પહોંચી જાય એ પણ એક બહુ મોટી આશ્ચર્યની વાત છે. પણ આ કડકડતી ઠંડી, હાડ થીજાવતી ઠંડીમાંથી આખરે ક્યારે રાહત મળશે, લોકો એ જ સવાલ પૂછી રહ્યા છે અને હવામાન વિભાગે એનો જવાબ આપ્યો છે. ક્યારથી રાહત મળશે, શું કહે છે હવાमान विभाग? जुओ. हाँ, अगले 5 दिन में गुजरात में मोस्टली ड्राई वेदर होने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है. और टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर अगले 3 दिन के लिए बढ़ने का संभावना है बाय 2 to 4 डिग्री सेल्सियस. उसका बाद मोस्टली नॉर्मल चेंज रहेगा, लेकिन टेम्परेचर अभी जो होगा अभी टेम्परेचर बढ़ने का संभावना है. સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.